નમસ્કાર, હું છું હેતવી અને કંઈક અલગમાં તમારા બધાનું સ્વાગત છે. આશા છે કે તમે બધા મજામાં જશો અને ના મજામાં હોય તો એ તમે કોઈ કહેતા તો નથી મને, તો પછી હું એમ જ રાખીશ કે મજામાં છું. અને હું તમને પૂછું છું, લગભગ દરેક વખતે પૂછું છું, ક્યારેક તમે પણ મને પૂછી લેજો કમેન્ટમાં કે હું કેમ છું. વધારે બકવાસ ન કરતાં આપણે આજના વિષય પર જોઈએ. તો આજે મને જે વિષય પર વાત કરવી છે એકદમ રેન્ડમ ટોક છે. મતલબ મેં એના વિશે કંઈ વિચાર્યું નથી કે આ વિશે હું શું વાત કરીશ કે કાંઈ, પણ આ જે વિષય છે એ મારા માટે હંમેશાથી ખૂબ જ મહત્ત્વનો રહ્યો છે. અને ખાસ કરીને હમણાં થોડાક મહિનાઓથી ઓર કહી શકીએ કે 1-2 વર્ષથી સૌથી વધારે મહત્ત્વનો વિષય છે. તો એ વિષય છે કે જીવનનું કારણ અથવા પર્પઝ ઓફ લાઈફ. મારા વિશે તો છે, પણ એની સાથે ઇન જનરલ વાત પણ કરવી છે કે એના વિશે હું શું માનું છું, કે હું શું વિચારું છું, કે મને શું લાગે છે કે મારા જીવનનો ધ્યેય શું છે. પહેલી વાત તો એ કે જીવનનો ધ્યેય શું છે. તો મને એવું લાગે છે કે આપણે બધા જ જે પણ આપણે મનુષ્યો છીએ, આ ધરતી ઉપર ભગવાને આપણને મોકલ્યા છે. ભગવાન કહો કે પછી જે પણ કોઈ પણ ક્રિએટર કહી દો, જેણે આપણને બનાવ્યા છે અને આપણને મોકલ્યા છે અહીંયા, તો એનું કંઈક તો કારણ હશે. એવું તો નથી કે બધું કારણ વગર જ થતું આવે છે. જેમ કે કોઈ વાલી છે એના બાળકને સ્કૂલમાં એડમિશન કરાવીને સ્કૂલમાં મોકલે છે, તો એ ભણવા મોકલે છે ને એની સાથે એની કેટલી બધી અપેક્ષાઓ છે. એનો એક સ્ટુડન્ટનો એક પર્પઝ હોય છે કે એ સ્કૂલમાંથી ઘણું બધું શીખીને બહાર આવે છે. એ પછી જીવન વિશે હોય કે પોતાના વિશે. તો એવી રીતે આપણા જીવનનો પણ કોઈક પર્પઝ હોવો જોઈએ, કોઈક ધ્યેય હોવો જોઈએ. પણ એ આપણે કઈ રીતે સમજી શકીએ? હું કઈ રીતે સમજી શકું કે મારા જીવનનો ધ્યેય શું છે? અને હા, ધ્યેય એટલે એવું નહીં કે મારે ડૉક્ટર બનવું છે, કે મારે એન્જિનિયર બનવું છે, કે પછી મારી પાસે મોટા મોટા ઘર હોય, મારી પાસે ગાડીઓ હોય, એવા કોઈ ધ્યેયની વાત હું નથી કરતી. મને એવું લાગે છે આટલા વર્ષોમાં મેં ઘણું બધું એનાલાઇઝ કર્યું છે. સ્પેશિયલી હું 8મા ધોરણમાં હતી ને ત્યારે મને પહેલી વખત એ પ્રશ્ન થયેલો કે ભગવાને મનુષ્યને બનાવ્યા તો એનું કારણ શું છે? જે માનવ સૃષ્ટિ રચી તો એનું કારણ શું છે? કે કંઈક તો કારણ હોવું જોઈએ, પણ એ શું છે મને ખ્યાલ નથી. તો એ સૌથી પહેલી વખત મને જે પ્રશ્ન થયેલો એ ત્યારે હું ધોરણ 8માં હતી. અને પ્રશ્ન મેં બહુ બધાને પૂછ્યા છે, મારા શિક્ષકોને પૂછ્યા છે, કે ઘરમાં પૂછ્યા છે બધાને, પણ જવાબ મને મળ્યા છે નથી મળ્યા, અથવા મળ્યા છે તો મને અંદરથી સંતોષ નથી થયો ઘણી વખત. પણ ત્યારથી લઈને અત્યાર સુધી, એટલે કે લગભગ 2015-16થી લઈને અત્યાર સુધી હું વિચારું તો મને મારા ઘણા બધા પ્રશ્નોના જવાબ જાતે જ મળી ગયા છે, મારા અનુભવો થકી અથવા તો પછી મારી ઇનર સેલ્ફથી. તો મને એવું હવે લાગે છે કે મારા જીવનનો જે ધ્યેય છે ને એ મારા નામ પ્રમાણે. હા, તમને ખબર નહીં હોય કદાચ કે મારા નામનો મતલબ શું થાય છે. તો હેતવીનો મતલબ થાય છે કે પ્રેમથી ભરપૂર. તો મને એવું લાગે કે મારા નામમાં ઘણો મારો જીવનનો પર્પઝ સમાયેલો છે. કે મને બહુ ગમે છે એ વસ્તુ કે જ્યારે હું કંઈક એવું કરું કે મારા આસપાસના લોકો ખુશ થાય, કે હું એમના માટે કંઈક સારું કરું છું, કે કંઈક પ્રયત્નો કરું છું, અથવા તો એ લોકો મારા ફ્રેન્ડ્સ કે મારા ફેમિલીમાં કોઈ બી છે ઓર અજાણ્યા લોકો બી છે, એ ક્યારેક મારી સામે આવીને મને કહે છે ને કે આજે મેં તારી સાથે આ વાત શેર કરી તો મને બહુ સારું લાગ્યું, અથવા તો એ સારી ખરાબ કોઈ પણ વાત શેર કરે છે મને, કે કંઈ પણ છે તો મને બહુ સારી લાગે છે એ વસ્તુ. તો મારા જીવનનો ધ્યેય ક્યાંક મને એવું જ લાગે છે કે મારી આસપાસ પ્રેમ, હકારાત્મકતા અને ખુશીઓ ફેલાવવાનો તો છે. અને એની સાથે એક એ પણ લાગે કે જે લોકો, હું એવું નથી કહેતી, જો હું કોઈ ધર્મની વાત નથી કરતી, કે હું એવી કોઈ પણ વાત નથી કરતી, તમે ભગવાનમાં માનો છો કે નથી માનતા એ બધી વસ્તુ સાઈડ પર છે, પણ એટલીસ્ટ એટલું તો હોય જ ને કે આપણને જેણે બનાવ્યા એ એક પાવર અથવા એક ક્રિએટર જે છે એમની સાથે આપણે એક
કનેક્શનમાં રહી શકીએ. ધારો કે હું એને ભગવાન કહું છું, એ જે પાવર ક્રિએટર છે હું એને ભગવાન કહું છું, તો ભગવાન સાથે હું કનેક્ટ રહી શકું, હું એમની સાથે હું એમને જાણી શકું, કે એમના વિશે વિચારી શકું, કે બોલી શકું. તો એવી રીતે બીજા પણ લોકો જે છે, જે લોકો કદાચ નથી સમજી શકતા જીવનને કે જીવનના કારણને, તો એ લોકો થોડું ઘણું સમજે અને પોતાના વિશે જાણે, એટલીસ્ટ એટલું બધા સમજે કે જે પણ છે પોતાની અંદર રહેલું છે. જેને પણ આપણે બહાર શોધીએ છીએ એ કશું જ બહાર નથી, બધું જ આપણી અંદર છે. તો મને એવું લાગે કે મારા જીવનનો ધ્યેય આ જ બધો છે કે હું લોકોને આવું કંઈક સમજાવું, કે હું શીખું લોકો પાસેથી, બીજા પાસેથી શીખું, બીજાને જ્યાં જરૂર છે તો હું કંઈક હેલ્પ કરી શકું. સો આ મારા જીવનનો ધ્યેય મને લાગે છે. હજી મને પાક્કી નથી ખબર, હું શોધી જ રહી છું. પણ બીજી એક વસ્તુ છે કે તમને એવો પ્રશ્ન થાય કે આપણને કઈ રીતે ખબર પડે, તો મેં ઘણા અનુભવ એવા કર્યા છે કે જ્યાં જ્યાં મને એવું રિયલાઇઝ થયું છે કે અચ્છા હા, આ સમયે મારી સાથે આવું થયેલું, તો એનો મતલબ એવો છે કે ભગવાન ઈચ્છે છે કે હું કંઈક આ વસ્તુ પર ઊંડાણમાં ઉતરું. તો એવું ઘણી વખત થાય, જેમ કે મારા અંદર કેટલીક ક્વોલિટીઝ છે, કેટલાક ગુણો એવા છે. હું મારા વખાણ નથી કરતી, બટ બધાએ પોતાની અંદરના સારા ખરાબ જે પણ વસ્તુ છે બધાને ખબર હોવી જોઈએ. અને મને પોતાને ખબર છે કે મારી અંદર શું સારું કે ખરાબ છે. તો જે ખરાબ વસ્તુ છે એના ઉપર હું ફોકસ નથી કરતી આ વિડીયો માટે. સો જે વસ્તુ મારા પર સારી મને ભગવાને ઓલરેડી આપેલી છે, જે કહી શકાય કે ગોડ ગિફ્ટેડ, તો એવી કંઈક સારી થોડી ઘણી વસ્તુ જે હોય તો એના ઉપર મેં એનાલાઇઝ કર્યું, તો મને એવું લાગે કે પહેલી જે ક્વોલિટી મને ભગવાને આપી છે એ છે કે ગુડ લિસનરની. કે કોઈ વ્યક્તિ મને એની વાત કરી રહ્યા છે તો હું સારી રીતે સાંભળી શકું છું, હું એ વાત સાથે રિલેટ કરી શકું છું, કનેક્ટ કરી શકું છું, અને એને હું વિઝ્યુઅલાઇઝ કરી શકું છું બહુ જલ્દી અને સમજી શકું છું. પછી બીજી વસ્તુ એ છે કે કહી શકાય કે મેચ્યોરિટી થોડી કહી શકાય. સો અગર મારી સાથે કોઈ પણ ઉંમરના લોકો વાત કરશે, ઇવન ઇફ મારા સ્ટુડન્ટ્સ છે, તો એની સાથે પણ મને એટલું જ મજા આવે છે વાત કરવાની. એ લોકો જ્યારે એમના ઘરની વાતો કરતા હોય, કે એમને પોતાને કંઈ આવડે છે કે નથી આવડતું, કે કંઈ બી વાત કરતા હોય, તો એ વસ્તુ સાથે પણ એટલું રિલેટ કરી શકું છું. અને એટ ધ સેમ ટાઈમ મને કોઈ મોટા લોકો વાત કરતા હશે મારાથી, તો એ પણ હું રિલેટ કરી શકું છું થોડું ઘણું, હું ઇમેજિન કરી શકું છું એ વસ્તુને. તો એ વસ્તુ જે છે મારી અંદરની જે એક ક્વોલિટી છે, એ મને પાવર આપે છે ક્યાંક ને ક્યાંક, કે હું લોકોને હેલ્પફુલ થઈ શકું, કેમ કે હું સમજી શકું છું. તો જે માણસ સમજી શકે છે એ જ આગળ જઈને હેલ્પ કરી શકે, રાઈટ? સો બીજી વસ્તુ એ બી છે કે હું પોતાને સમજી શકું છું. હા, હંમેશાથી નહીં, પણ છેલ્લા 1-2 વર્ષથી તો હું કહી શકું કે હું પોતાને ઓળખું છું સારી રીતે, કે કઈ પરિસ્થિતિમાં મને શું ગમે છે, હું કેવી રીતે બિહેવ કરું છું, કે મારો મૂડ કેવો હોય તો મને શું જોઈએ છે એ ટાઈમ પર, કે મને લાઈફમાં શું જોઈએ છે, એ બધી વસ્તુ ઘણી હદે મને ખબર છે. તો એ વસ્તુ મને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય છે બીજાને સમજવામાં પણ, કે જીવનને સમજવામાં. પછી ત્રીજી વસ્તુ જે છે મેઇન, જે છે સ્પિરિચ્યુઆલિટી. એટલે બસ એ જ કે જેમણે મને બનાવી છે, હું એના માટે થેન્કફુલ રહું. લાઈક એવું નથી કે હું બહુ એડમાયર કરું છું આ દુનિયાને, બટ ઇવેન્ચ્યુઅલી હું માનું છું કે મને જન્મ આપ્યો છે ભગવાને પૃથ્વી પર, તો મારું કોઈક કામ હશે એટલા માટે આપ્યો છે. એવી રીતે બીજા બધા પણ લોકો જે જીવે છે તો એમનું પણ કંઈક કામ હશે. તો એના કારણે જે સ્પિરિચ્યુઆલિટી મારી અંદર આવી છે, કે જે ક્રિએટરની નજીક મને જવું છે, મારી અંદરથી મારે એને ઓળખવા છે. તો આ બધી વસ્તુ જે હું સમજું છું, એ મને એક પોઈન્ટ લાગે છે કે હું બીજા લોકોને પણ એ સમજાવી શકું. કેમ કે એવું તો હું નથી માનતી કે ખાલી
બસ જે આપણે પર્ટિક્યુલર રેગ્યુલર લાઈફ જીવીએ છીએ કે ઉઠો, જાગો અને સ્કૂલે જાઓ, પછી સ્કૂલ પૂરી કરો, પછી કોલેજ પૂરી કરો, પછી તમે ક્યાંક ને ક્યાંક જોબ કરો, બિઝનેસ કરો, પછી મેરેજ કરી લ્યો, પછી બાળકો, અને બસ એ તો કાંઈ ધ્યેય નહીં હોય ને. એની અંદર કંઈક તો એટલું ઊંડું હશે કે જે એવી વસ્તુ હોય કે જે આપણને બધી વસ્તુઓ કરવા માટે એક અંદરથી પ્રેરણા આપે. તો એ વસ્તુ મારે શોધવી છે. હું શોધી રહી છું, થોડી ઘણી મળે પણ છે. તો આ બધા ક્યાંક ને ક્યાંક પોઈન્ટ્સ છે. પ્લસ ઇમોશનલી ને મેન્ટલી સ્ટ્રેન્થ જે છે મારી અંદર, એ પણ મને લાગે છે કે મારા આસપાસના લોકો કરતાં ક્યારેક લાગે કે થોડીક વધારે સારી છે. તો મતલબ ભગવાને કદાચ મારા જીવનમાં કંઈક દુઃખો આપ્યા હશે કે કંઈક અડચણો આપી હશે, તો એ પણ એટલા માટે જ આપી હશે કે એ વસ્તુથી હું પોતે સ્ટ્રોંગ થાવ અને હું પોતાને સમજાવું કે એ એટલા માટે જ છે કે અગર મેં એ વસ્તુ શીખી હશે કે કોઈ દુઃખમાં કે મુશ્કેલીમાં એ સમય હું કઈ રીતે પસાર કરું, કે હું કઈ રીતે પોતાને સ્ટ્રોંગ રાખું, તો હું બીજાને શીખવાડી શકીશ કે બીજાને સમજાવી શકીશ અથવા હેલ્પ કરી શકી. તો આ બધા જ પોઈન્ટ એવા છે. હજી પણ ઘણા બધા પોઈન્ટ એવા હશે, બટ બસ આ જ વાત છે. તો જીવનના ગોલની એક તો એવી વાત છે જે ડીપ ફિલોસોફી છે. ઘણું બધું મારે પણ જાણવાનું બાકી છે. તમને પણ કદાચ મારા કરતાં વધારે ખબર હશે, તો પ્લીઝ મને પણ જાણવું છે. જો તમને ખબર હોય તો મને કહેજો, અને બીજું તમારે કંઈ જાણવું હોય તો કમેન્ટમાં કહેજો. આપણે એના વિશે વાત કરીશું. અને આઈ હોપ કે મેં આ વિડીયોમાં તમને બોર ના કર્યા હોય. અને હા, ક્યારેક મને એવું થાય કે મારા અંદર બહુ બધી વાતો છે કહેવા માટે, પણ જ્યારે હું એને એક્સપ્લેન કરવા બેસું છું તો હું ગોટાળો કરી દઉં છું, જે ગડબડ કરી દઉં છું કે સામેવાળો માણસ સમજી નથી શકતો. ક્યારેક મને એ પોતાને ફીલ થાય છે, જે મારો ખરાબ પોઈન્ટ પણ છે, બટ ખબર નહીં. સો જે બી હોય કમેન્ટમાં કહેજો. મને જાણવું છે કે તમે લોકો શું વિચારો છો. ઓકે, એન્ડ થેન્ક યુ સો મચ આટલું જોવા માટે અને સાંભળવા માટે. અને ખાસ કરીને એટલું કહેવું છે મારે કે તમે પણ પોતાના જીવનના ધ્યેય વિશે થોડુંક વિચારજો ખરી, કે તમારા અંદર જે સારા ગુણો છે એને વિચારજો. અને જેટલું તમને યાદ છે તમારું પાસ્ટ, આઈ મીન કે જેટલું બાળપણથી તમને પોતાના વિશે ખબર છે, તો ત્યારથી તમે વિચારજો કે એવી કઈ કઈ ઘટનાઓ બની છે, કે એવા કયા કયા ગુણો તમારી અંદર રહેલા છે કે જે તમને તમારા જીવનના ધ્યેયને જાણવામાં ઉપયોગી બની શકે છે. અને મને લાગે છે કે બસ થોડું ઘણું આપણે વિચારશું ને તો આપણને જીવનનો ધ્યેય મળી જ જશે. અને અંતે એ જ સૌથી મહત્ત્વનો છે, બાકી બધું જ પછી આવે છે. સી યુ.